17 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે। સૌપ્રથમ સુરત આવ્યા બાદ સુરતનું એરપોર્ટ છે કે જે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું સૌથી પહેલાં ઉદ્ઘાટન કરવાના છે। સાથે સાથે સુરતના એરપોર્ટ કે જે અત્યાર સુધી ડોમેસ્ટિક ચાલતું હતું તેને કહી શકાય ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તેવી શક્યતાઓ છે, કારણ કે 17 તારીખથી સુરતથી દુબઈ અને સુરતથી હોંગકોંગની 2 ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે, જેની સુરતી લાલા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। જોકે સુરત આમ ગુજરાતનું ઔદ્યોગિક નગરી છે, સુરત ઉદ્યોગના દ્રષ્ટિએ ભારતમાં સૌથી આગળ છે, ત્યારે ઉદ્યોગ સાથે જોડાવા માટે અને જ્યારે હીરાબુસનું ઉદ્ઘાટન 17 તારીખે થવાનું છે, 17 ડિસેમ્બરના દિવસને લઈને ખાસ કહી શકાય કે હીરા ઉદ્યોગને જો એરપોર્ટ ધમધમતું થાય તો વધુ વેગ મળે તેવી શક્યતાઓ છે। સુરતનું એરપોર્ટ નવું તૈયાર કરવામાં આવ્યું છે, કહી શકાય કે ટર્મિનલ બિલ્ડિંગને નવો રૂપરંગ આપવામાં આવ્યો છે, બિલ્ડિંગની ક્ષમતા વધારવામાં આવી છે, ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ થવાની છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા હવે સુરત એરપોર્ટને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટની નામ આપવા માટેની માંગ કરવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત એરપોર્ટ પર એક સમય હતો કે એક ફ્લાઇટ નથી, પણ ધીરે ધીરે જે રીતે ફ્લાઇટની સંખ્યા વધી છે અને હવે કહી શકાય કે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ બાદ હવે 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટો 17 તારીખથી મળવાની છે, એટલે કે નવી ફ્લાઇટના કહી શકાય કે ગ્રીન ઝંડી સાથે ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન કરવાના છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, ત્યારે કહી શકાય કે આ જ એરપોર્ટ સુરતની વિકાસ કદાચ ભારતમાં સૌથી ઝડપી થાય છે, પણ જ્યારે એરપોર્ટ ફરતી ધમધમતું થશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટો મળશે તો સુરતનો વિકાસ 10 નહીં પણ 100 ગણી ગતિથી આગળ વધે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે।